આપણે છેલ્લે દ્રવ્ય અવસ્થાના ચેપ્ટરમાં તો વાયુના જે 3 નિયમો, સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણ વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે તો એના પછી નિયમ આવે છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, જે વાયુઓ માટે એણે સાબિત કરેલો છે, જેને આપણે વિભાગીય દબાણના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ નિયમ શું કહેવા માંગે છે કે એક પાત્રમાં એક કરતાં વધારે વાયુઓ ભેગા કર્યા હોય, એક પાત્રમાં એક કરતાં વધારે વાયુઓ ભેગા કર્યા હોય તો એ પાત્રનું કુલ દબાણ તે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર કહેવાય છે. નિયમ એમ કહે છે કે એક પાત્રમાં ભેગા કરેલ એક કરતાં વધુ વાયુઓના મિશ્રણ દ્વારા ઉત્પન્ન થતું કુલ દબાણ એટલે પાત્રનું કુલ દબાણ જે દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. આ નિયમ કહે છે કે એક જ પાત્રમાં તમે એક કરતાં વધુ વાયુઓ ભેગા કરો છો, એ દરેક વાયુઓનું જે મિશ્રણ દ્વારા આખા પાત્રનું જે દબાણ ઉત્પન્ન થાય છે, જેને કુલ દબાણ કહીએ છીએ, એ કુલ દબાણ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ દરેક ક્રિયાશીલ વાયુઓ છે એમનું આંશિક દબાણ લઈએ કે ધારો કે એક વાયુ છે એનું આંશિક દબાણ P1 છે, બીજા વાયુ P2, ત્રીજા વાયુ P3, આ રીતે ઘણા બધા વાયુઓ છે. તો આ દરેક વાયુના આંશિક દબાણનો સરવાળો એટલે પાત્રનું કુલ દબાણ કહેવાય. એટલે કે P કુલ દબાણ બરાબર તો P1 વત્તા P2 વત્તા P3 વત્તા અપ ટુ n. આ નિયમ એણે મિશ્ર વાયુઓ માટે આપ્યો. હવે આપણે એવા વાયુઓ માટે વાત કરીએ કે જે તમે નીચલા ધોરણમાં ભણીને આવ્યા કે ભાઈ મિથેન વાયુ મેળવ્યો, ઇથેન વાયુ મેળવ્યો, બરાબર, હાઇડ્રોજન વાયુ મેળવ્યો. આ બધા વાયુઓ આપણે પાણીના અધઃસ્તરમાં ભેગા કરતા હતા. પાણીના અધઃસ્તરમાં જે તમે પ્રયોગો જોઈ ગયા છો કે ભાઈ કોઈ વાયુ જ્યારે પાણીના અધઃસ્તરમાં ભેગો કરવામાં આવે તો એ વખતે એના શુષ્ક અવસ્થામાં એનું દબાણ કઈ રીતે શોધવું કે ભાઈ કોઈ વાયુ છે, બરાબર, એ પાણીના અધઃસ્તરમાં છે, કે ભાઈ પાણીના અધઃસ્તરમાં ભેગો કરેલ વાયુ જે કેવો હોય છે, ભીંજાયેલો હોય છે, જે પાણી દ્વારા ભીંજાયેલો હોય છે. હવે આવા વાયુનું આપણે શુષ્ક દબાણ શોધવું છે કે જેમાંથી ભેજવાળા વાયુનું દબાણ બાદ કરવું પડે. એટલે કે તો એ વખતે ડાલ્ટને એની અંદર એને સૂત્ર આપ્યું કે કોઈ પણ વાયુને શુષ્ક અવસ્થામાં એનું દબાણ શોધવું હોય. કોઈ પાત્રમાં તમે વાયુરૂપી પદાર્થ મેળવ્યો છે પાણીના અધઃસ્તરમાં, તો પાણી દ્વારા એ વાયુ ભીંજાયેલો છે. તો એ વાયુને શુષ્ક અવસ્થામાં એનું દબાણ શોધવું હોય તો એ દબાણ શોધવા માટે એના પાત્રના કુલ દબાણમાંથી, પાત્રનું જે કુલ દબાણ હોય એમાંથી પાણીનું જલીય તાણ, એટલે કે પાણીનું જે આંશિક દબાણ કહેવાય એને જલીય તાણ કહીએ છીએ, એનું તમે બાદ કરો એટલે આપણને શું મળે
પી ઓફ શુષ્ક વાયુનું દબાણ મળે. બરાબર. તો એક એને સૂત્ર આપ્યું સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. આ મિશ્ર વાયુઓ માટે છે અને આ કેવા વાયુઓ માટે કે જે પાણીના અધસ્તરમાં ભેગો થયેલો હોય અને એને શુષ્ક અવસ્થામાં એનું દબાણ શોધવું હોય તો એ માટે આ સૂત્ર એને સાબિત કર્યું. ત્રીજું એને સૂત્ર આપ્યું કે ભાઈ મોલ અંશના સંદર્ભમાં પણ વાયુનું આંશિક દબાણ મપાય. એવું જરૂરી નથી કે વાયુનું આંશિક દબાણ એટલે કે આપણે P1 P2 P3 કહીએ, પણ દરેક વાયુને મોલ અંશના પર્યાયમાં પણ લેવામાં આવે છે, જે આપણે ચેપ્ટર 1 માં શીખી ગયા છીએ મોલ અંશ વિશેનો, કે ભાઈ મોલ અંશના સંદર્ભમાં પણ આપણે વાયુનું આંશિક દબાણ શોધી શકીએ છીએ. કે ભાઈ ધારો કે 3 વાયુ છે, કે ધારો કે 3 વાયુઓના મોલ અંશના સંદર્ભમાં તેમનું આંશિક દબાણ, તો આંશિક દબાણ આપણે શોધવું છે મોલ અંશના પર્યાયમાં. તો એ શોધવા માટે આપણે શું કરીશું કે ભાઈ ટી તાપમાન અચળ રહે. બરાબર. તમે વાયુનું જે કદ લીધું છે તો દરેક વાયુનું કદ લઈને તમે મિશ્ર કર્યા તો એ કુલ કદ એ પણ અચળ થઈ ગયું. એટલે ટી અને વી કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. તો એના સંદર્ભમાં તો આપણે આદર્શ વાયુના નિયમ પ્રમાણે એ વાયુનું દબાણ એટલે કે P1 વાયુ હોય તો એનું દબાણ એટલે N1 RT/V. બરાબર. એ જ રીતે P2 વાયુ હોય તો એનું N2 RT/V અને P3 હોય તો N3 RT/V. V બધામાં અચળ રહે, તાપમાન પણ અચળ રહે અને R કેવો છે તો વાયુ અચળાંક છે એટલે એ તો અચળ રહેવાનું છે. તો મેં અહીંયા 3 વાયુ વિશે વાત કરી. તમે ગમે તેટલા વાયુ લઈ શકો છો, એક કરતાં વધારે વાયુ લઈ શકો છો. તો એમના મોલ અંશના સંદર્ભમાં એનું આંશિક દબાણનું સૂત્ર મેળવવું છે તો ડાલ્ટને એવું કીધું કે ભાઈ એ દરેક વાયુ એ આદર્શ વાયુના સંદર્ભમાં એની ગણતરી થાય, એટલે કે આદર્શ વાયુ જેવી વર્તણૂક ઉત્પન્ન કરે તો એના સંદર્ભમાં આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે એમનું દબાણ તો P1 P2 P3 આપણે મેળવી. હવે આ ત્રણેય જે આપણને મળ્યું કે ભાઈ આખું આ સમીકરણ નંબર 3 આપી દીધું. તો આ આખું જે ત્રણેય વાયુઓ માટેનું સમીકરણ 3 છે એને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને શું મળે? તો આખા પાત્રનું કુલ દબાણ તો therefore P ઓફ કુલ દબાણ બરાબર તો P1 એટલે N1 RT/V વત્તા P2 એટલે N2 RT/V વત્તા P3 એટલે N3 RT/V. સાદુરૂપ આપીએ તો બધામાં N1 N2 અને N3 નો કુલ સરવાળો થયો 3 વાયુઓ માટે ઇન્ટુ RT/V સમીકરણ નંબર 4. આ કોની માટે મળ્યું? કે જે વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે છે એ વાયુઓને મોલ અંશના સંદર્ભમાં તો એક સમીકરણ મળ્યું P ઓફ કુલ દબાણ બરાબર આ સમીકરણ નંબર 4 મળે છે. હવે શું કરીએ કે ભાઈ સમીકરણ 4 ને શું કરીએ કે 3 દ્વારા એને ડિવાઈડ કરી દઈએ. બરાબર. એટલે કે 3 ની અંદર P1 ભાગ્યા P ઓફ કુલ દબાણ, એ જ રીતે P2 ભાગ્યા P ઓફ કુલ દબાણ અને P3 ભાગ્યા P ઓફ કુલ દબાણ. તો એ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો હું અહીંયા સાદુરૂપ આપું કે therefore P1 ના સંદર્ભમાં તો P1 ભાગ્યા કુલ દબાણ બરાબર એના બરાબર શું થશે તો N1 બરાબર ડિવાઈડ N1 વત્તા N2 વત્તા N3 ઇન્ટુ RT/V ડિવાઈડ RT/V. આ રીતે P2 માટે લઈએ તો therefore P2 બરાબર તો P2 ને પણ ડિવાઈડ કરીએ P ઓફ કુલ દબાણના સંદર્ભમાં તો શું થશે N2/N1 N2 N3 ઇન્ટુ
RT/V ડિવાઇડ RT/V. એ જ પ્રમાણે P3 નું પણ ફોર્મ્યુલા એ જ પ્રમાણે થશે, બરાબર. તો અહીંયા આનું સાદુરૂપ આપીએ તો P1 ભાગ્યા PO કુલ દબાણ બરાબર, ચલો આ શું થશે તો એક પ્રથમ વાયુના મોલ અંશ બરાબર થયા, બરાબર, જે તમે ભણી ગયા છો. તો વાયુના મોલ ભાગ્યા કુલ મોલ એટલે એ વાયુના મોલ અંશ એટલે x1 લઈશું, RT/V જતા રહેશે. એ જ પ્રમાણે આપણને બીજું ફોર્મ્યુલા તો P2 ભાગ્યા PO કુલ દબાણ બરાબર x2, અને એ જ રીતે તમે સાદુરૂપ આપો P3 ભાગ્યા PO કુલ દબાણ બરાબર x3. આ આપણને ફોર્મ્યુલા મળે. આને આગળ સાદુરૂપ આપીએ તો આપણને પહેલા વાયુનું આંશિક દબાણ એના મોલ અંશના સંદર્ભમાં x1 × PO કુલ દબાણ, અને બીજા વાયુનું તો x2 × PO કુલ દબાણ, અને ત્રીજા વાયુના સંદર્ભમાં એનું આંશિક દબાણ એટલે એના મોલ અંશ ગુણ્યા PO કુલ દબાણ. તો આ બધા આપણને દરેક વાયુનું આંશિક દબાણ એના મોલ અંશના પર્યાયમાં આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો ડાલ્ટને 3 રીતે એના સૂત્રો તારવ્યા છે. એક સૂત્ર કે દરેક વાયુનું જે મિશ્રણ હોય એ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થતું કુલ દબાણ, તો એ આ સૂત્ર પ્રમાણે શોધી શકાય. જો વાયુને કોઈ એક જ વાયુને પાણીના અધસ્તરમાં તમે ભેગો કરો છો તો એ પાણીના અધસ્તરની અંદર ભીંજવાયેલો વાયુ જેને કહેવાય છે, તો એવા વાયુનું શુષ્ક અવસ્થામાં દબાણ શોધવા માટે તો કુલ દબાણમાંથી પાણીનું આંશિક દબાણ એટલે જલીય તાણ એમાંથી બાદ કરો એટલે આપણને પ્રાપ્ત થાય છે. અને એ જ રીતે તમે કોઈ પણ વાયુઓને એમના મોલ અંશના સંદર્ભમાં પણ એમનું આંશિક દબાણ તો એમના મોલ અંશના સંદર્ભમાં એટલે એમના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ સાથેનું ગુણનફળ એટલે એ દરેક વાયુનું આંશિક દબાણ અથવા વિભાગીય દબાણ તરીકે પ્રાપ્ત થાય છે, બરાબર. હવે ચોપડીમાં તમને કોયડા નંબર તમને આપેલો છે 5.4 આપેલો છે, બરાબર, કે કોયડા નંબર છે 5.4 નંબરનો કોયડો. કે 5.4 નંબરના કોયડામાં શું કહે છે કે નિયોન ડાયોક્સાઇડ, બરાબર, એનું એક મિશ્રણ આપેલું છે જેની અંદર 70 ગ્રામ જેટલો O2 વાયુ ભરેલો છે, બરાબર. નિયોન ડાયોક્સાઇડ તો નિયોન અને ઓક્સિજન બરાબર, તો 70 ગ્રામ ઓક્સિજન છે અને એની અંદર નિયોન આપ્યો છે 167.5 ગ્રામ નિયોન વાયુ આપ્યો છે, બરાબર. હવે નળાકારમાં આ વાયુઓનું દબાણ શોધવામાં આવ્યું તો એ મળ્યું આપણને 25 bar, બરાબર. એટલે કે કુલ દબાણ કેટલું મળે છે 25 bar. તો એમ કહે છે કે દરેક વાયુનું આંશિક દબાણ શોધો. હવે તમને વાયુનું વજન આપ્યું છે, પાત્રનું કુલ દબાણ આપ્યું છે, બે વાયુ દ્વારા પાત્રનું જે કુલ દબાણ ઉત્પન્ન થાય એ દબાણ આપેલું છે. તો હવે એમનું દરેકનું આંશિક દબાણ શોધવું છે. તો એ શોધવા માટે આપણે પહેલું, બીજું કે ચોથું ઇક્વેશન કોઈ કામ લાગશે. આપણે એને મોલ અંશના પર્યાયમાં શોધવું પડે. કેમ મોલ અંશના? કે ભાઈ વજન આપ્યું છે, વજન આપ્યું એટલે આપણને શું મળે, એમના મોલ મળી જાય. તો આપણે શું કરીશું કે ભાઈ ઓક્સિજનના મોલ શોધીએ એક બાજુ અને એક બાજુ નિયોન વાયુના મોલ શોધી નાખીએ. તો અહીંયા M ઓફ ઓક્સિજન એટલે એનું સૂત્ર થશે કે એનું વજન ઓક્સિજનનું ભાગ્યા ઓક્સિજનનો અણુભાર. એ જ રીતે નિયોન માટે N ઓફ નિયોન તો W ઓફ નિયોન ડિવાઇડ મોલિક્યુલર વેઇટ ઓફ નિયોન. હવે ઓક્સિજન તો ઓક્સિજનનું વજન આપ્યું, નિયોનનું વજન આપ્યું. હવે અણુભાર તો ઓક્સિજનનો અણુભાર કેટલો થાય? એક ઓક્સિજન પરમાણુનો 16 પરમાણુ ભાર છે, તો 2 લેખે કેટલો થશે? 32 થશે. એ જ રીતે નિયોન માટે તો નિયોનનો પરમાણુ દળ કેટલું થાય? 20 થાય, કેમ કે નિયોન આણ્વીય રૂપે હોતો નથી. તો એના સંદર્ભમાં આપણે મૂલ્ય મૂકીએ કે ભાઈ એનું વજન 70 ભાગ્યા 32. અહીંયા મૂલ્ય મૂકીએ 167.5 ભાગ્યા 2.
તો therefore n of O2 તો ઓક્સિજનના મોલ મળશે, સાદુરૂપ આપો તમે એટલે 2.21 મળે છે, બરાબર. હવે એ જ રીતે નિયોનના મોલ શોધીએ તો નિયોન વાયુના મોલ, તો એના મોલ આપણને કેટલા મળશે? 8.375, બરાબર. ચલો બંને વાયુના શું મળી ગયા? મોલ મળી ગયા. હવે બંને વાયુના મોલ મળી ગયા તો દરેકના આપણે શું શોધી શકીએ? તો એમના કુલ મોલ શોધી નાખીએ કે મોલ અંશ શોધવા માટે કુલ n બરાબર n of O2 વત્તા n of Na એટલે 2.21 વત્તા 8.375, તો therefore આપણને કુલ મોલ કેટલા મળશે? તો તમે સાદુરૂપ આપીએ તો આપણને એનો સરવાળો મળશે. સરવાળો કેટલો થશે? સરવાળો કરીએ 5 7 ને 8 3 ને 2 5 8 ને 10 10.585 આપણને શું મળ્યા? કુલ મોલ મળી ગયા. હવે કુલ મોલ મળી ગયા તો એના આધારે બંને વાયુના મોલ અંશ, તો આપણે x of O2 એટલે એનું સૂત્ર થશે n of O2 ભાગ્યા કુલ મોલ, તો n of O2 2.21 ભાગ્યા 10.585, તો O2 વાયુના મોલ અંશ તો આપણને કેટલા મળશે? 0.21. અને એ જ રીતે x of નિયોન, તો n of નિયોન ભાગ્યા કુલ મોલ, તો 8.375 ભાગ્યા 10.585, તો 0.79 મળી ગયા. ચલો બંનેના મોલ અંશ મળી ગયા તો હવે આપણે કયું સૂત્ર વાપરીશું? આર્ય સૂત્ર વાપરીશું. તો એ સૂત્ર પ્રમાણે તો ઓક્સિજનનું આંશિક દબાણ તો P of O2 બરાબર x of O2 into P of કુલ દબાણ, તો 0.21 ગુણ્યા 25 કેલ્ક્યુલેશન કરો એટલે ઓક્સિજનનું આંશિક દબાણ મળશે. તો કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે 5.25 બાર, બરાબર. આ શું મળી ગયા? ઓક્સિજનના આંશિક દબાણ મળ્યું. એ જ પ્રમાણે નિયોનનું આંશિક દબાણ એટલે P of કુલ દબાણ ઇન્ટુ x of Na, તો 25 ગુણ્યા 8 અને 0.79 સાદુરૂપ આપો એટલે એના આપણને મોલ અંશ મળશે 19.75 બાર. આ મળી ગયું નિયોન વાયુનું આંશિક દબાણ મળી ગયું, બરાબર. તો અહીંયા ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે તો તમે કોઈ પણ વાયુ એનું દરેકનું આંશિક દબાણ 3 રીતે શોધી શકો. જો મિશ્ર રૂપે પૂછ્યું હોય તો પણ શોધી શકાય કુલ દબાણ, શુષ્ક રૂપે કીધું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને મોલ અંશના સંદર્ભમાં કીધું હોય તો અહીંયા વજન આપ્યું એટલે મોલ અંશના સંદર્ભમાં જ શોધી શકાય. તો એ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ હવે વૈજ્ઞાનિકોએ તો એની અંદર ગતિ ઉર્જાવાદ વિશેનો અભ્યાસ કર્યો છે. કેવી ગતિ ઉર્જાવાદ? એટલે કે એને સમજવા માટે એમણે એક થિયરી રજૂ કરી. થિયરી કે ભાઈ જે ગતિ ઉર્જા આણ્વીયવાદ છે વાયુઓ માટે, બરાબર, એ ઉર્જાવાદ વિશેનો અભ્યાસ એમણે કર્યો છે. આપણે થોડુંક સમજી લઈએ કેમ કે થિયરી ટાઈપનો પ્રશ્ન છે કે ભાઈ વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ તરીકે ઓળખાય છે. તો એને સમજાવવા માટે તો વૈજ્ઞાનિક મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે, જે આપણે પાછળ એના આલેખમાં પણ જોઈશું કે ભાઈ એમના અભ્યાસમાં એવું કીધું કે કોઈ પણ વાયુનું જે સંકોચન છે તો એ દબાણ વધારો તો વધી જાય. કોઈ પણ વાયુનું સંકોચન છે તમે બહારથી દબાણ જેટલું વધારે કરો એટલું એ સંકોચન શું થાય? વધારે થાય છે, બરાબર. આવું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને કીધું. હવે એમના અભિધારણાઓ એમણે આપી છે કે અભિધારણાઓ શું કહે છે
કે કોઈ પણ વાયુ એક સરખા કણોની મોટી સંખ્યા ધરાવતો હોય છે, બરાબર. ધારો કે હું ઓક્સિજન લઉં, નિયોન લઉં, બરાબર, કે પછી હાઇડ્રોજન લઈએ, તો એ દરેક વાયુ એમના મોટા કણોની સંખ્યા ધરાવતો હોય છે. આ એવું મેક્સવેલે કીધું એમની અભિધારણા. હવે એવા મોટા જે કણો હોય તો એ કણો શું પડે કે એમના નાના કણોથી સરેરાશ રીતે અલગ પડી જતા હોય છે, કે દરેક મોટા કણો એમના નાના કણોથી હંમેશા અલગ પડતા હોય છે. એની પહેલી અભિધારણામાં કીધું. બીજું એમ કહે છે કે દરેક જે વાયુ છે એમનું કદ તો એમની વચ્ચેની ખાલી અવકાશની સરખામણીમાં અવગણી શકાય એટલું કદ હોય છે, બરાબર. તો એમની વચ્ચેનું કદ છે એ અવકાશની દ્રષ્ટિએ અવગણી શકાય એવું કદ ધરાવતા હોય છે. આ એમની પહેલી અભિધારણા. બીજી અભિધારણા આપે છે, ચોપડીમાં તમને આપી છે કે ભાઈ સામાન્ય તાપમાને અને દબાણે દરેક વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. કે સામાન્ય તાપમાન દબાણ એટલે એસટીપી જેને કહીએ છીએ, બરાબર. તો એ તાપમાન અને દબાણે દરેક વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હાજર હોતા નથી. એટલે વાયુ શું થાય, સરળતાથી વિસ્તરણ થઈ શકે, વાયુનું વિસ્તરણ થાય, ફેલાય બીજા અર્થમાં. અને એના કારણે જે વાયુઓ છે એ દરેક જગ્યાએ વિસ્તરે એટલે એમના દ્વારા મળતો જે અવકાશ છે એ એમની જાતે પોતે મેળવી લેતા હોય છે. તો એમના દ્વારા એ અવકાશ પોતે મેળવી લેતા હોય છે. ત્રીજી અભિધારણા કહે છે કે ભાઈ વાયુના જે કણો છે એ હંમેશા સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. કોઈ દિવસ વાયુના કણો એક સીધી રેખામાં ગતિ કરતા નથી, એટલે અસ્તવ્યસ્ત ગતિ હોય. હવે એવી અસ્તવ્યસ્ત ગતિ એટલે એને એવું કહેવાય કે ચોક્કસ જગ્યાએ જ્યાં ભેગા થાય ત્યાં એ પ્રકારનો આકાર ધારણ કરી લેતા હોય છે. કે દરેક વાયુ હોય એ વાયુની અસ્તવ્યસ્ત ગતિ હોય એટલે એ દરેક ગતિના કારણે જે જગ્યાએ ભેગા થાય એ જગ્યાએ એ વાયુઓ એના જેવું સ્વરૂપ પોતે ધારણ કરી લેતા હોય છે, બરાબર. આ ત્રીજી અભિધારણા. ચોથી અભિધારણા આપે છે કે વાયુના કણો સીધી લીટીમાં શક્ય હોય એ બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એકબીજા સાથે અથવા પાત્રોની દિવાલ સાથે અથડાતા હોય છે. કેમ કે વાયુના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે અને જો સીધી રેખામાં જાય તો શું થાય કે ભાઈ એક જગ્યાએ ટકીને ના રહી શકે. એટલે શું કરે, કાં તો પાત્રને ટકરાય, બરાબર, એની દિવાલને ટકરાય, અથવા દરેક વાયુના કણો વચ્ચે પણ ટકરાવ પણ થતો હોય છે, બરાબર. એટલે એના કારણે વાયુનું દબાણ નક્કી થતું હોય છે. આવું અથડામણો થાય એટલે પાત્રમાં તમે જે વાયુ ભરે છે, જેમ કે આ વાયુ આપણે ભેગા કરીએ છીએ, જેમ કે આ દાખલામાં વાયુ ભેગો કરે ઓક્સિજનની, તો એના કારણે કુલ દબાણ તો એમની અથડામણ દ્વારા ઉત્પન્ન થતું કુલ દબાણ આપણે શોધી શકતા હોઈએ છીએ. ત્યારે પાંચમી અભિધારણા કહે છે કે વાયુની અથડામણ હંમેશા કેવી હોય છે, સ્થિતિસ્થાપક હોય છે. અથડાય પાછા આવે, કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર થઈ જતા નથી હોતા. એટલે એના અર્થ એમ થયો કે કુલ ઉર્જા કેવી રહે છે, અચળ રહેતી હોય છે. એ ઉર્જામાં કોઈ ફેરફાર પડતો નથી હોતો. પરંતુ વ્યક્તિગત પોતાની ઉર્જા શું થાય, બદલાય. ધારો કે ઓક્સિજન નિયન ભર્યા છે તો એમના દ્વારા જે કુલ ઉર્જાનો જથ્થો છે એ અચળ રહે, પણ એની વ્યક્તિગત ઉર્જા કેવી હોય એ અચળ હોતી નથી, એ હંમેશા બદલાતી રહેતી હોય છે, બરાબર. એવું બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે કહેવાય. છઠ્ઠી અભિધારણા આપે છે કે જો ગતિ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થઈ જાય. ગતિ ઉર્જા ઘટી જાય, અણુઓની ગતિ ધીમી પડે એટલે કે બંધ થઈ જાય. એના કારણે શું થાય કે દરેક વાયુના કણો શું થાય, પાત્રના તળિયે બેસી જતા હોય છે. અને છેલ્લી અભિધારણા એમ કહે છે કે જો અણુની ઝડપ બદલાતી હોય, અણુઓની જે બદલાતી ઝડપ વધારે હોય તો એના દ્વારા બદલાતી ગતિ ઉર્જા પણ કેવી હોવી જોઈએ, એના જેટલી. જેમ અણુઓની ગતિ બદલાય એમ એમની ગતિ ઉર્જા પણ બદલાતી હોય છે. એટલે એવું કહેવાય કે વાયુઓના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એમના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.
કે વાયુઓના અણુઓની જે સરેરાશ ગતિ ઉર્જા છે એ એમના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં રહે છે. બરાબર. તો એને સાબિત કરવા માટે અહીંયા વૈજ્ઞાનિક છે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. બરાબર. તો એમણે જેમ્સ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એક આલેખની રજૂઆત કરી કે તેમાં અણુઓની સંખ્યા વિરુદ્ધ એમની આણ્વીય ઝડપનો આલેખ લીધો. 2 તાપમાને લીધો, એક ઊંચા તાપમાને, એક નીચા તાપમાને. હવે એ આલેખમાં એને 3 પ્રકારની ઝડપ વિશેનો ખ્યાલ મળે છે. એ 3 ઝડપ વિશેનો ખ્યાલ તો આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. બરાબર. આજે આપણે સુધી રાખીએ છીએ અને આગળના બધા ચેપ્ટરની કોપી એટલે PDF કોપી હું તમને મોકલી દઉં છું આ સાથે.